જુનાગઢ ગિરનારની તપોભૂમિમાં આ શરીરનો જન્મ થયો. સિદ્ધબારી હિમાચલ પ્રદેશમાં ચિન્મય મિશનમાં સ્વામી ચિન્મયાનંદજીના શિષ્ય સ્વામી સુબોધાનંદજી મહારાજ પાસે 3 વર્ષ પ્રસ્થાનત્રયીનું અધ્યયન કર્યું, જેમાં ભગવદ્ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર ભણવામાં આવ્યું. 1991ની 8 મે મુંબઈ સાનીપની સાધનાલય અંધેરી પવઈ પાર્કની પાસે ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીના આશીર્વાદથી બ્રહ્મચર્ય દીક્ષા મળી. એમની આજ્ઞાથી સુરત સેન્ટર મને પ્રવચન માટે આપવામાં આવ્યું. સુરત, બરોડા, અમદાવાદ એમની આજ્ઞાથી 2 વર્ષ પ્રવચન સત્સંગ કર્યા. મહાપુરુષની આજ્ઞાથી પછી નર્મદા વિચરણ કર્યું. ગરુડેશ્વરમાં સૌથી પહેલાં ભક્તિયોગ ઉપર પ્રવચન કરીને વડોદરામાં આસન લગાવ્યું. ત્યાં પણ 2 વર્ષ પ્રવચનો કર્યા અને પછીમાં નર્મદાજી ગુજરાતની પરિક્રમા કરતાં કરતાં યમહાસ મહાદેવ, ગંગનાથ મહાદેવ અને છેલ્લે અહીંયા શ્રી કોટેશ્વર મહાદેવમાં આપણે શ્રી કોટેશ્વર મહાદેવ ટ્રસ્ટની રચના કરી અને 26 વર્ષથી ભગવાનની કૃપાથી અમે અહીંયા રહીએ છીએ. 2007થી 2019 સુધી અહીંથી આપણે બોલેરો ગાડીની અંદર રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં જમવાનું આપવા જતા હતા. કોરોના પીરિયડ પછી બંધ કર્યું. આજે પણ આદિવાસી કન્યાઓને અને બાળકોને અમે યથાશક્તિ યથામતી જમવાનું આપવા જઈએ છીએ. અને આજે પણ જ્યારે અહીંયા કોઈ અતિથિ આવે અને કન્યા ભોજનનું આયોજન કરે તો અમે એને અહીંયા વ્યવસ્થા કરી આપીએ છીએ. ઉત્તર વાહિની પરિક્રમા કરવા આવવું હોય તો પણ અમે રેલવે સ્ટેશનથી અહીંયા આવવાની વ્યવસ્થા કરી આપીએ છીએ. તો આ પ્રકારે અમે અહીંયા પિકનિક, રેડિયો, ટેપ, ટીવી એલાઉડ નથી કરતા, પણ કોઈ ભજન કરવા આવવું હોય, સાધના કરવા આવવું હોય તો અમે એને જરૂર આમંત્રિત કરીએ છીએ. ટ્રસ્ટ દ્વારા જે કંઈ સેવા શુલ્ક લેવામાં આવે એને યથાશક્તિ યથામતી લેવાનો પ્રયાસ કરીએ છીએ. પણ અહીંયા મહાદેવને જે ધોતી ચડે એ અમે પરિક્રમાવાસીને દાનમાં આપી દઈએ છીએ અને જે સાડીઓ માં નર્મદાજીને ચડે છે એ અમે આદિવાસી ગરીબ કન્યાઓને કન્યાદાન રૂપે પહોંચાડીએ છીએ. તો આપ સૌ પણ આવા શુભ કાર્યમાં સહકારી બનો, આ સ્થાનમાં ભજન કરવા પધારો એવી શુભેચ્છા સાથે કોટેશ્વર અને મા નર્મદાજીના આશીર્વાદ. નર્મદે હર.